વીજ કંપનીઓએ થાંભલા એ ખેડૂતોના ખેતરોમાં નથી નાખ્યા, પરંતુ ખેડૂતોના છાતી ઉપર થાંભલા નાખવામાં આવ્યા છે અને હવે ઉગ્ર વિરોધ કરવામાં આવશે એવી વાત ખેડૂત આગેવાન દ્વારા કરવામાં આવી છે. શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણી વાસ્તવિકતા એ છે કે ખેડૂતોના નામ ઉપર મત લેવાવાળા નેતાઓ આપણી પાસે ઘણા બધા છે, પરંતુ ખેડૂતોના મુદ્દાઓ જ્યારે સામે આવે છે ત્યારે ખેડૂતો સાથે ઊભું રહેવા વાળું કોઈ નથી. અને એવું હવે સમગ્ર ગુજરાતમાં જોવા મળી રહ્યું છે. એ પછી સુરેન્દ્રનગરના કોંઢ ગામની વાત હોય, મોરબીનું જેતપર હોય, કચ્છની વાત હોય, એના સિવાય પણ અનેક એવા વિસ્તારો છે કે જ્યાં ખેડૂતોના ખેતરોમાં વીજ લાઈન નાખવામાં આવી રહી છે, પરંતુ એક પણ જીતેલા ઉમેદવારો, ભાજપના ધારાસભ્ય હોય કે પછી ભાજપના નેતા હોય, કોઈ પણ હજી સુધી આ ખેડૂતોના મુદ્દાઓને લઈને મેદાને નથી આવ્યું. હા, એ વાત પણ સાચી છે કે જ્યારે મતની જરૂર હોય ત્યારે આ નેતાઓ ખેડૂતો પાસે જ જતા હોય છે, પરંતુ ખેડૂતોની તકલીફ સાંભળવાનો આ નેતાઓ પાસે સમય નથી. ખેર, આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે ખેડૂત આગેવાન દ્વારા શું કહેવામાં આવ્યું છે એ પણ સાંભળી લઈએ. ખેડૂત ભાઈઓ, અત્યારે અડાણી વાડીની લેનું તમે જોશો કે કોઈના ખેડૂને ખૂબ અત્યારે હેરાન કરે છે, પણ તમે એવું ના માનતા કે કોઈના એક જ ખેડૂત રડે છે. સુરેન્દ્રનગર જિલ્લાના તમામ ગામના ખેડૂત રડે છે. અત્યારે ખેડૂતની કામની સિઝન હિસાબે માણસો ભેગું 5 દી તમે જવા દો એટલે પાવર કંપની વાળાને ખબર પડશે કે કેટલા ખેડૂત ભેગા થવાના છે. અને કોઈની જમીન અત્યારે બિનપીત કરી નાખી છે કલેક્ટરને ખબર હોવી જોઈએ ને કે બિનપીત થઈ જઈએ જમીન તો તમે આના પહેલા સાઈડ ચૂકવી હતી, તારે બિનપીતની સાઈડ નોકી ચૂકવી હતી, પીએચ વાળાની સાઈડ નોકી ચૂકવી હતી, તો કલેક્ટરને ખબર નથી. અને જો પાક ધિરાણ લેવા જ્યારે જ્યાં હતા ત્યારે ત્યાં પાક ધિરાણમાં 2 જાતના પાક ધિરાણ હોય છે, એક બિનપિયતનું પાક ધિરાણ હોય, પિયતનું પાક ધિરાણ હોય છે. તો એ વખતે સબ રજિસ્ટર વાળાએ, મામલતદારે જેને અત્યારે પિયતનો દાખલો આપીને જે કર્યું હોય કે પિયત છે, તો એ બધાના અત્યારે માથે સજા કરો. તમે અત્યારે મામલતદાર માથે અત્યારે કેસ કરવો પડે કાયદેસર સરકારને, કારણ કે કલેક્ટર જો ખોટું કરતો હોય જિલ્લાનો રાજા, તો મામલતદાર હોય, પ્રાંત અધિકારી હોય, બધાને ખોટું સિવાય કંઈ કરતા નથી. અને તમે જેટલા પણ ખેડૂતને હેરાન કરો છો એવું તો ભૂલી જતા નહીં. સત્તા પરિવર્તન કાલ થવાનું છે અને થાય છે તેથી તમને કોઈ પણ ખેડૂત છોડવાના નથી, એક પણ ખેડૂત. અને ખેડૂતની જમીન માથે નહીં, તમે ખેડૂતના છાતીમાંથી અત્યારે થાંભલા ખોડો છો. એટલે તમે મહેરબાની કરી અને ખેડૂતની સમજૂતી કરીને લેન કરો, ખોડો, એને અમને વાંધો નથી. પણ તમારે ખેડૂતને ઉલ્લુ નકરા બનાવવાના હોય અને કલેક્ટર એમ કહેતો હોય કે બિનપીએચ છે ને મોરબીમાં પીએચના તમે પૈસા ચૂકવતા હોય તો અન્ય જ્યાં સુધી હાલે. અને જે કલેક્ટર આવું ખોટું કર્યું હોય ત્યારે કલેક્ટર જેલમાં છે ને આના કાંડા પણ કાપી નાખવા પડે. આવું કલેક્ટર જો ખોટું કરતો હોય અને સરકારને પણ ખબર હોય, આખા દુનિયાને અત્યારે ખબર છે કે કોઈનમાં બિનપીએચ કરી નાખ્યું, તો કલેક્ટરને સરકાર ચા હુતી છે. અત્યારે સરકારને જાગૃત થવું પડે કે આવા કલેક્ટરો જો આવું ખોટું કરતા હોય, મામલતદારો ખોટું કરતા હોય, પાક ધિરાણ વખતે તમે લખી દીધું હોય કે બિનપીએચની લોન વધારે મળે છે અને પીએચની ઓછી મળે, તો મામલતદાર માથે પણ કેસ કરો. ધાંગધ્રાના તમામ માથે કેસ થવા પડે, બધા જેલમાં ઠોકી દો. તમે ખેડૂતને નકરા લૂંટવાની વાત કરો છો એટલે તરદાન ખેડૂતને પણ હું નમ્ર વિનંતી કરું છું, તમારી પાસે મત મહિના પહેલા લઈ જશો. તમે ખોબે ધોબે મત આપ્યા છે, તમે 30 વર્ષથી કોઈ ગામ પણ મત ભાજપને દેતું આવે છે, આ એનું પરિણામ છે. તમે અત્યારે મત દેવાનું બંધ કરો, ભાજપ સરકાર કાઢો, ખેડૂત વિરોધી છે. એટલે હું તમને જાતરથી કહું છું કે મત ભાજપને ટપકું કરતા નહીં. 2027માં ધારાસભાની ચૂંટણી આવે ને તેથી પણ તમે ભૂલી જશો પાણીની લાલચમાં, એટલે ભૂલતા નહીં. ને આ સાંભળા અત્યારે આવે છે, હજી થાંભળા જેવું તો કેટલી બીજી વસ્તુઓ બની છે, એટલે તેથી તમને ખબર પડવાની છે. ખાસ કરીને હવે ખેડૂતો પાસે એક જ વાત છે, ખેડૂતોએ પોતાની લડાઈ પોતે જ લડવાની છે. એમની સાથે જે રીતની હાલ પરિસ્થિતિ છે એને જોતા એવું લાગી રહ્યું છે કે કોઈ આવીને ઊભું નથી રહેવાનું, કારણ કે પછી પોલીસ હોય, તંત્ર હોય, તમામ લોકો, હાલ પોલીસ તંત્ર, આ તમામ લોકો પાવર ગ્રીડ કે કોઈ પણ કંપની હોય એની સાથે જોવા મળી રહ્યા છે. જોવાનું રહેશે કે આગામી સમયમાં શું થાય છે, કારણ કે ખેડૂતો પોતાની લડાઈ પોતે લડી પણ રહ્યા છે અને એ લોકો પોતાની લડાઈ પોતે લડવાનું જાણે પણ છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.